ચાલો આપણી આસપાસની દુનિયાને ચલાવતા કેટલાક છુપાયેલા નિયમોને સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે અમુક વસ્તુઓ એકસાથે કેવી રીતે કામ કરે છે? સારું, આજે આપણે બસ એ જ શોધવાના છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે. પછી સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ શું છે એ ઉદાહરણો સાથે જોઈશું. અને છેલ્લે આ નિયમોને આપણી આસપાસ કેવી રીતે ઓળખવા એ પણ શીખીશું. તો ચાલો શરૂ કરીએ. આપણી દુનિયા ખબર છે આખી જોડાણોથી ભરેલી છે. ક્યારે એવું નોંધ્યું છે કે જ્યારે એક વસ્તુ બદલાય તો એની સાથે સાથે બીજી પણ બદલાય છે? ના, આ કોઈ જાદુ નથી, પણ એકદમ સરળ નિયમ છે. ચાલો એક નાનો વિચાર કરીએ. માની લો કે એક દિવાલ બનાવવાની છે. હવે જો એ દિવાલ બનાવવા માટે વધુ લોકો મદદ કરવા આવી જાય તો શું લાગે છે? એ દિવાલ ઝડપથી બનશે કે ધીમેથી? બસ આજ તો આખી વાત છે જે આપણે આજે સમજવાના છીએ કે કેવી રીતે બે વસ્તુઓ એકબીજા પર અસર કરે છે. ઓકે, તો ચાલો આપણા પહેલા નિયમ પર જઈએ. આ એવો નિયમ છે જ્યાં વસ્તુઓ એકસાથે એક જ દિશામાં આગળ વધે છે. આને જ કહેવાય છે સમપ્રમાણ. સાવ સહેલી ભાષામાં કહીએ તો જ્યારે એક વસ્તુ આગળ વધે છે તો બીજી પણ બસ એની સાથે જ આગળ વધે છે. આ ઉદાહરણ જુઓ, કેટલું સરસ છે. જેટલી વધારે સ્પીડમાં ગાડી ચાલશે એટલું જ વધારે અંતર કપાશે. એકદમ સિમ્પલ, ખરું ને? અને એવું જ બીજું ઉદાહરણ. આપણે જેટલું વધુ કાપડ ખરીદીએ બિલ પણ એટલું જ વધવાનું. સીધો હિસાબ છે. વધુ ખરીદી તો વધુ ખર્ચ. આ તો એવો નિયમ છે જે આપણે રોજબરોજ અનુભવીએ છીએ. સીધી વાત છે, એક વધે તો બીજું પણ વધે. પણ શું હંમેશા આવું જ થતું હશે? ના, બિલકુલ નહીં. ક્યારેક તો સંબંધો એકદમ ઊંધા ચાલે છે. ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે. તો હવે આવીએ આપણા બીજા નિયમ પર. અહીંયા વસ્તુઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે. આને કહેવાય વ્યસ્ત પ્રમાણ. અરે, પેલું સીસો જોયું છે ને, બગીચામાં હોય છે, એના જેવું જ છે. એક ઉપર જાય તો બીજું નીચે આવે. બસ આ એ જ છે. પેલી દિવાલ બનાવવાની વાત યાદ છે? હા, બસ અહીંયા જ વ્યસ્ત પ્રમાણ કામ કરે છે. જેટલા વધારે લોકો એટલો જ ઓછો સમય લાગે. એવું જ કંઈક પાણીની ટાંકી ભરવામાં પણ થાય છે. આપણે જેટલા વધારે નળ ખોલીશું ટાંકી એટલી જલ્દી ભરાઈ જશે. હવે આ પૈડાને જુઓ. જેમ જેમ આરાની સંખ્યા વધતી જાય છે એમ તેમની વચ્ચેની જગ્યા ઓછી થતી જાય છે. એકદમ સ્પષ્ટ દેખાય છે ને? તો હવે આપણી પાસે આ બે નિયમો છે જે એકદમ સુપર પાવર જેવા છે. ચાલો હવે જોઈએ કે આ સમજણથી દુનિયાને જોવાની દૃષ્ટિ કેવી રીતે બદલાઈ શકે છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. સમપ્રમાણ એટલે એક સાથે વધવું ઘટવું, અને વ્યસ્ત પ્રમાણ એટલે એક વધે તો બીજું ઘટે. બસ આટલું જ. તો હવે આપણે જાણીએ છીએ કે આપણી દુનિયા આ બે સરળ નિયમો પર કેવી રીતે ચાલે છે. હવે એક કામ કરીએ. આપણી આસપાસ નજર દોડાવીએ અને શોધીએ કે બીજા કયા સંબંધો આ નિયમો પર ચાલે છે. મને ખાતરી છે કે આપણને જે જોવા મળશે એનાથી આશ્ચર્ય થશે.